આજ લઈને જાવ પણ આ આપણે નથી કરવું ભાઈ. કેમ? આ નો બેહી તો ભાઈ યાર પાછું જો હું ક્યાં તો પાછું આવી નહીં બધાના બ્લોગ માં જોતા થા આજે રીલ જોવા મળી ગયો અને જન્નત હો બાકી પોતર કામ કર્યું એવું લાગે કે? હા પોતર કામ કર્યું. જો કે ગોતે અમે સોનલ બેન હાલી નથી કોકને શંખત લાગે તો કેવું મસ્ત છે. વિચાર કરતા છો ને કે આપણે આમ કેમ ગાડી આકે વિડિયોમાં તો જોતા હતા હવે લાઈવ જોયું છે. અમાર ગોદી ભાભી ને ખબર હોય ને ડુંગળી ખીને જો ભાઈ હવે તમારા ઘરના ને ખબર હોય કે અમને ખબર હોય આવડે તને? ના અમે થોડા ડુંગળી કોઈ ભાડે તે આવડે ઓ ઓહ ક્યાં હે ગયા મજા આવી ગઈ. એમ જો ઓહ હા હા એકાય છે જો પેલા પેટ થવા મળે ને માર બેન પસારવા મળ્યા જો કમા તમે જો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને હે ને ભાઈ અત્યારે આપણે જવાનું છે અમારા ગામની અંદર રત્નેશ્વર મહાદેવનું મંદિર છે ને ત્યાં. તો આવડાને હે ને ભાઈ પેલા ત્યાં લઈ જવાના હે. ત્યાં તમે જ્યાં લઈ જાવ ત્યાં જવાનું છે. ગુફામાં નાખી દેવા હે. કપામાં ગુફામાં હા ગુફામાં નાખી કાંઈ વાંધો નહીં. મને એમ લાગે ગાડી તમે મને હોપી દીધી એવું લાગે. હા એ તમારી જ છે. મારે લઈ જવાની છે. હા તે લઈ જાવ બીજું બરાબર. હા લે આ નહીં તો બીજી બાકી ગાડી લઈને જવાનું છે. હા, ગાડી વગરનું મારે જવાનું નથી. હા તમને ગાડી આપી દો સ્પેશિયલ. બસ આ લઈ જાવી આ લેતા હતા હે આ લેતા હતા નહીં કેમ? તમે તો મને કહો છો આજ લઈને જાવ પણ આ આપણે નથી કરવું ભાઈ. કેમ? આ નો બેહી કાલ ઘડી વાર દીધું તો બીતા હોય કે આ તક પાડશે પણ આ પડે નહીં ભાઈ. આની ઓલી ગાડી કરતા હે ને આ ગાડી હારી આમ ગમે ના આપણે હે કરવાની તમે બેહવા નથી મજા આવી. બહુ મજા આવી. હા અને યાર આ તો છે ને તમારી પાછળ જ બેહે છે આની. હા એ તમારે હારે જ રહે અહીંયા કા. હા હવે હાલો મોડું થાય છે. હાલો હાલો લોકેશન ને બતાવી ગયો તમે. પાકો હાલો આગળ જાય ભાઈ. દરિયા કિનારે ના મસ્ત લોકેશન છે અને ગુફા ને એવું બધું છે. મજા આવશે ના. આ તો મારી આવી મહેમાનને લઈ જઈએ આપણે. હા એ ક્યારે નથી જાકે એટલે હાલો હવે હાલો. આ ઓલો બાય ને નીકળતો કેમ એને આવું? હા જો સારું હાલો તો ભાઈ હવે ફટાફટ નીકળીએ રત્નેશ્વર મહાદેવના મંદિરે. તો ફાઇનલી હે ને ભાઈ પહોંચી ગયા છીએ આપણે રત્નેશ્વર મહાદેવના મંદિરે. ને આવેલા તો સમજો દરિયો જોવા મળ્યા છે. ત્યાં તો ભાલો નહીં રહી ત્યાં તો ભાલો નહીં. યાર પાછું જો હું ક્યાં તો પાછું આવી નહીં એવું છે? તો કેટલો સમય થઈ ગયો હા હા એ થઈ ગયો કે નહીં પોર આવી તે ને હા ભાઈ જો કેમ છે ભાઈ લોકેશન કેમ? આ લોકેશન જોયું ને હા આજ આમ છે ને દિલ ગાર્ડન હા બહુ ટાઈમ થી ઈચ્છા હતી અમાર બે જણા ને આમાં હું એક નહીં અમે બે ની કા વિડિયોમાં તો અમે જોતા છે તમારા બ્લોગ માં આવવાના બધાના બ્લોગ માં જોતા થા આજે રીલ જોવા મળી ગયો અને જન્નત હો બાકી મજા આવી છે. એમાં એવું છે તમારા ગામના જે મારા હાડુભાઈ છે ને એને મને બહુ ટાઈમ થી કહેતા થાઓ કે તમે એક વાર અરુણભાઈ કહેજો તમને લઈને જાય કે તમે ત્યાં જાયજો કે અમારા વતી દર્શન કરવા જઈજો. ફાઇનલી તમારા સપોર્ટ થી ના એવું કાંઈ નહીં ભાઈ. મજા આવી જાય. જો અહીં મહેમાન આવે ને કે ગમે કોઈ આવે ને તમે હે ભાઈ રત્નેશ્વર તો આવી હતી પણ આપણે પાસે ટાઈમ ઓછો છે. નકર હે ને ભાઈ સ્પેશિયલી અહીંયા હે ને બધું આમ અલગ જ વસ્તુ કરવા નથી પણ આપણે પાસે ને ભાઈ ટાઈમ નથી એટલો બધો એટલે હે ને હવે આપણે નેક્સ્ટ ટાઈમ છે ને પાકું છે પ્રોમિસ છે. હા આપણે આમાં ટેન્ટ નાખીને રોકાવું આપણે 24 કલાક જો આમાં. હા એમ એવું કરવું છે કંઈક. હવે જો આવી જશે દર્શન ને એવું કરી આવીએ પછી જઈએ આ બાજુ દરિયા માટા મારવા. તો ફેમિલી હે ને આવડે મને હે ને ફોટોગ્રાફી કરવા ઉપર રાખી દીધો. બોલો આવડે ફોટા પાડવા છે યાર હે તો તમે તો આમાં પાયલોટ છો. હા અમારે અમુક નું તમારા પાસેથી તો શીખીને અમે અહીંયા પહોંચ્યા આપણને શું આવડતું. હા જોજો ભાઈ ફોટા ને એવું પાડતા અહીંયા એક બે ફોટા પાડી દીધા. હવે છે ને ભાઈ નીચે જવું છે અમારે જ્યાં પાણી છે ને ત્યાં જવું હોય ને આગળ ફોટા ને એવું પાડીશું મજા આવશે. આ અમારે ઘોડે બહુ આમ જોતો જ્યાં હોય ને આમાં લીન વિયો જાય કે દડ તો સારું હાલો હવે ધીમે ધીમે નીચે આવી નીચે ફોટા પાડી. હે ક્યાં આવું યાર પડી જાય આવવાનું હવા દીનું જોતો તો ભાઈ હે ને અમારા ઉભાઈ ત્યાં હે ને રહેતા નથી. હા દરિયામાં હું એમ કે દરિયામાં તો આવ્યા હું લાગે તને હે દરિયામાં ને આમ જો ઠેર માથેલી ઠેર છે એને હાથે હાલ પૂગી બોલો મે બાવળ પકડ તોય પકડવા ન દે યાર સેતીઓ ગાંડું. હા આમ જાવ જોઈ લો ભાઈ મસ્ત મજાનું હે ને ભાઈ. અત્યારે હે ને તો સૂરજ છે ને હા ફૂલ તડકો હવે માથે અને પાણી આવે છે જોરદાર અને બધા આ બધું જોવે છે જોવા આમ મજા આવે કે બહુ મજા આવે. ઠીક તો વાંધો નહીં. પ્રસાદી લઈ લઈએ આપણે હા હા
જો ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ, જો દરિયા કાંઠે જેવા અને લોકેશન એક નંબર હે. કેમ પણ હે? એક નંબર ઓ ભાઈ, પથ્થર એટલે પથ્થર. હા આ કોઈને એમ લાગે જ નહીં આ પથ્થર છે. કોકને શું લાગે ખબર? હા કિસર ન હોય હા એની ઘોડે, પણ આ કિસર નથી, આ પથ્થર છે. કોતરાઈ જાય હમ તો હે આ પાણી હિસાબે. પાણીના હિસાબે થઈને હે ને હંધુ ઓલો ધોવાઈ ગયેલા હે. હું તો આ ઈ જ જોઉં છું ક્યારના. કોતર કામ કર્યું એવું લાગે કે હા, કોતરકામ કર્યું. હા અને મજા આવે એવું છે ભાઈ. લોકેશન નથી જોવો તમે ખાલી. આવજો ભાઈ, અમારા ગામમાં કોઈક આવતા હોય ને તો રત્નેશ્વર આવજો, બહુ મસ્ત લોકેશન છે. આમ જો આ માટા મારે એમ જો બ્લોગ બનાવે ને આટા મારે છે. અને અમારે તો જો અહીં બેસી જઈએ કા સમજો સમજો અમારે અહીં જો ધોડે સમજો એ ભાઈ ના ને આવું ભાઈ ને આવું આમ જો દરિયાની અંદર જવું છે ભાઈ ને મારે. આમ છે જો છોકરાને રાખવા કે ફોટોશૂટ કરવું એમ થાય. તો ફેમિલી દરિયામાં આટા મારી છે. ઓલા બધા આમ જો જોવે એમ જો કે ગોતે અમે સોનલબેન હાલી નથી એકતા. અને આ બધા મા દીકરો અહીં તો એને તેડી લે વાગશે પાણવા આવો તો ભાઈ કેમ કરે છે. તો ભાઈ આ બધું બધા એમને માયલાવે છે, જોતા આવે છે ને આમાં ગોતે આમ મતલબ માં જે આ શંખ જેવું ને એવું હોય કે એ શંખ ને એવું બધું છે ને એવડાને ભદ્રેશભાઈ ને એને છે કે શું હોય ખબર કે આ શંખ ને એવું છે. અને ઓલા શું કહેવાય એને કંઈક બીજું કહેવાય, બગોલા ને એવું કહેવાય. એટલે એવું બધું આમાં હોય કે જાવ ઝીણું ઝીણું આ કોકને એમ લાગે કે શંખ છે એમ જો આ શંખ હોય ને એવું લાગે, પણ એ શંખ ન હોય મતલબમાં. એટલે એવું છે આમાં મતલબમાં જો બધું આવી રીતે છે ને નાના નાના બગોલા ને એવું બધું હોય. આ લાગે શંખ ટાઈપ જ તે જો આ કોકને શંખ જ લાગે તો કેવું મસ્ત છે. આવું બધું હોય ભાઈ. અને આમ હાઈલાવે છે જોતા જોતા. હાલો કેમ સારું છે? મજા આવી ગઈ ને? તો વાંધો નહીં જો ભાઈ એમ જો મસ્ત છે ને. હા અહીંયા તો મા દીકરો તો અહીંયા ઊભા કેમ એમ એને વડા પણ રેતીમાં મૂક્યા સામે જો સામે થોડી રેતી છે ને એમાં એટલે એ ના રીંબા કરશે. તો ફેમિલી તો અહીં બેસી ગયું કંટાળો લાવી જાય ને એવું કરેલા એને મજા આવી ગઈ અહીં તો મજા આવી ગઈ ને આવું હે હા જો હે હા એ ગારો છે એમાં જ છે જો આમ ગારામાં ઠેકડા મારે છે જો આમ જો તમને દેખાય એમાં ઠેકડા મારે છે જરા જો આવું બધું જોઈ છે ભાઈ. અને જો અહીંયા બેસી જાય ને આ મા દીકરો અહીંયા રમે છે. હા હા એટલે ઓલાને મજા આવી ગઈ એમ જો પણ જો તો ફેમિલી જો અહીંયા દરિયામાં કેવા આટા મારે એમ જો બધા રવુની માં દીકરો તે જાય જો આ બધા હવે હે ને ઘણી બધી વાર આટા માર્યા ભાઈ. હવે બધાને માથે બોલાવી લીધા. હું તો વેવાય માથે આટો મારો કારણ કે ભાઈ હેઠે હાવ થાકી ગયો આટા મારીને એટલે વેવાય માથે. તો ફાઇનલી છે ને હવે ભાઈ ગાડી પાસે આવી જશે અને હવે ભાઈ અમારે નીકળવું છે અહીંથી જવાનું છે વાડીએ. તો વાડીએ આટો મારતા જઈ અને પછી નીકળી જઈ ઘેરે. હાલો વાડીએ. તમારી વાડી દેખાડી છે? હા દેખાડી છે ને. હા હાલો જઈ આવીએ. ગાડી આકે મજબૂરીના કારણે આમ ગાડી આકે. હા એ વાત હાસે એમ તો સ્વાદ બેલાવે હા સમજો આપણે કેટલા ખોતા એ ગાડીઓ કેમ આગતા. તો ફાઇનલી હે ને ભાઈ અત્યારે આપણે વાડીએ પૂગી જશે. આપણી વાડીએ હાલ્યા રહી છે અને મહેમાન હે ને ભાઈ કેડી મકા જોતા અમારે તો હેઠવાઈ બે. અરે મજા આવી જાય. કેમ હે કેડી? મજા જ આવી જાય. ખરી ને અત્યારે વિડીયોમાં તો જોતા હતા, હવે લાઈવ જોયું છે. હા ઘણા ટાઈમ થી ઈચ્છા હતી આવવાની વાડી. હા મજા આવી પણ ગઈ. કેડી કેમ હે તો ખાલી સિંગલ માણસ વટી કે બીજું કોઈ નહીં.
હા પગ કેડી તોય તમે ખબર ઓલા હાથે ભારા લઈને તમે હા તો અહીંથી નીકળ્યા હા સાચી વાત છે અમારે તો આ ભાઈને જવું છે થોડું એમ તો આ રસકો છે ને હા રસકો મકાઈ જો આ બધું પ્રવીણભાઈ નું ને મારા દાદાનું ને એનું ગોદી બેન નું ને એનું આ એને રસકો કરે છે વાહ અને ભાઈ તો રસકાનો નજારો એટલે અને અહીંથી છે ને ભાઈ તો આમ હાલ્યા જઈ આપણી ડુંગળીને એવું ખેંચવાનું શરૂ છે ને તો ના આટો મારી આવી તો ફેમિલી આપણે વાડીએ પૂગ્યા પછી મને ખબર પડી કે આપણી ડુંગળી તો ભાઈ ખેંચી ગઈ એમ તો હાલે ખબર એને એમને ડુંગળી ખેંચી ગઈ એમ તો બધે તો પણ ડુંગળી ખેંચી તો ભાઈ ના ડુંગળીને એવું ખેંચવા મીરા છે અને ખેંચી નાખી એમ તો બધી ટોટલી છે ને બધી ડુંગળી છે ને ભાઈ ખેંચી નાખી છે મને અત્યારે ખબર પડી કે ડુંગળી ખેંચી ગઈ એમ હો ભદ્રેશભાઈ મને નથી ખબર એમ તો ડુંગળી કેમ આવેલ એમ નથી ખબર અમારી હારો તમે છો હા તમને ખ્યાલ હોય હા એમ આમાં ઓલા બી કાળા કાળા હોય તો નથી હરવી હમણાં ન હોય હા પાકી જાય ને હાવ પૈસા થાય એવું છે હા હું તો પાકી ઈ જાય જ જોતો હતો નહીં પેલા ન હોય ઠે હા પકવવા પડે આને અમે હા હા પાકી જાય ને પછી એમાંથી બી નીકળે તો લ્યો ભાઈ મસ્ત મસ્ત છે ને ડુંગળી આપણી ખેંચી છે તો હવે જઈએ બધું આટો મારીએ હે વાહ ઓ ભાઈ ખેંચી નાખ્યું ઓ ભાઈ વાહ તો ભાઈ પપ્પા તમે તો ડુંગળી ખેંચી નાખી એક દીમાં હા તો ભાઈ એવું છે આમ તો બધા તો બેઠા છે અહીંયા આવતા હવે ચા હો હે આવતા વેચ છો ને હા અમારા ગોદી ભાભી ને ખબર હોય ને ડુંગળી ખેંચી નાખી હો ભાઈ હવે તમારા ઘરના ને ખબર હોય કે અમને ખબર હોય પણ અમને તો ખબર નહોતી હાસુ તમારા ફરવું ને ડુંગળી ખેંચી હા એમ તો ભાઈ મારા ગોદી ભાભી ને અંશા ભાભી ને બધા આવેલા છે કાંસા ભાભી હા ક્યાંય નાખી ખેંચી નાખી ભાઈ હા તો વાઢી નાખજો હો હવે વાઢી નાખજો હા વાઢવાની તમારે હવે અમે થોડી ક્યાંય આવશો ને ત્યાં તો વાંધો નહીં તો જો ભાઈ મસ્ત મજાની આપણી છે ને ભાઈ ડુંગળી છે ને ખેંચી છે કમ્પ્લીટ ને હવે બધા છે ને ચા પીવા બેઠા છે તો ફાઇનલ છે ને ભાઈ આપણે તો ડુંગળી નહીં ખેંચતા પણ એમ જો આવડા બધા લાગી જાય કામે એમ જો આવડે તને ના અમે થોડા ડુંગળી કોઈ ભાડી ત્યાં આવડે ઠીક તો વાંધો નહીં મેં કીધું કોઈ ભાડી જ નહીં ભાઈ ગાંધીનગરમાં જલમ થા ગાંધીનગરમાં જા ઠીક હા ડુંગળી કેમ ખેંચાય ઠીક લ્યો ગાંધીનગરમાં જલમ થા અમાર ભાવનગરમાં છે ડુંગળીમાં જલમ થા હવે ભાઈ આપણે અણી કાઢ લે અને એ તો મહેમાન ભાઈ તો કામ કરવા લગાડી દીધો તો મહેમાન ને હો ક્યાં હે ગયા મજા આવી ગઈ હે અરે કાઈ ઘટે નહીં ઠીક તો વાંધો નહીં એમ ક્યાંય તો હે ને ડુંગળી ખેત વાટું તો આપણે અહીં આવ્યા છીએ જો હા હો કાઈ ઘટે નહીં હો જોઈ લે ભાઈ તો મસ્ત મસ્ત હે ને બધા ડુંગળી હે દાડી દેવી જો હા પાકું મહેમાન ને દાડિયા રાખી લીધા આમ જો ભાઈ આમ જો ક્યાં ડુંગળી ક્યાં હે ને પાછી અરે હા જોવો ની ઠીક તો વાંધો નહીં એમ દેવાનું હે નહીં તૂટવાનું દેવાનું હા એમ તૂટવા નહીં દેતા હો નો દઉં હા એમ હે સારો હે પાક ઠીક તો વાંધો નહીં જો ભાઈ મસ્ત છે એમ કે છે ભાઈ ડુંગળી એમથી એમ જો દેખાડો તમને 2-3 કળી ખેંચીને એમ જો ખાસ કરીને બધા તમે બધા કમેન્ટ કરો તો કેવી છે એમ ખાસ કરીને બધા કમેન્ટ કરજો હે બા કેવી છે ડુંગળી હારી છે હારી કેવાય કાને હારી કહેવાય ને ઠીક તો વાંધો નહીં આમ જો મારા આવું ભાઈ આમ જો ખે આમ જો વસોડી નાખે બધું કહેવાય ને તોય હા પાણી ન હારા હોય તો આવી થઈ જાય કોઈ નહીં જો ભાઈ મસ્ત મસ્ત ડુંગળી છે ને બધા જો ભાઈ ખેવા મીડા છે અમારી બધી ભાભીને તો કેટલું સ્પીડમાં આવડે એમ જો તો આમ ભડાભડી બોલાવો ભાઈ આમ જો ઓહ હા હા ઈ ખેંચાઈ ગઈ હાથ પડે છે હા તમારે કોઈ આટલો મારે થોડી ખેંચાય આ વિડીયો બનાવ તી એટલી ગાયકા કેવો કે નકર એટલી સ્પીડ છે નહીં આમથી ખેંચાઈ ગઈ એટલી છે હે બા ક્યાં છે ભાઈ એટલી જ ક્યાં ને ઠીક તો વાંધો નહીં બાય કીધું એટલે તો હું હાસું માનું હે તમારે હારે અમારું કામ નહીં હોય હાસું ન થાય કદી ભાભી તમારે એટલું કામ ન થાય જો આમ જો ભાઈ જો મસ્ત મસ્ત બધા ખેવા મીડા મમતી ખેવા મીડા આમ જો એક આય છે જો જો હા એ વાત સાચી હો ભાઈ કેવા થાય બરોબર એ વાત સાચી જો મારા દીકરો 2 આવેલા હે ડુંગળી ખેવા તો હવે બધા ડુંગળી ખેં હવે કડીક વાર અહીંયા રહેવું તો ફેમિલી અમારા કાકા આવી ગયા ચા લઈને મહેમાન આવ્યા ને ચા લઈને આવ્યા પણ મહેમાને ચા ન પીધી ભાઈ ડુંગળીનો સ્વાદ લઈ લીધો હે ડુંગળીનો સ્વાદ લઈ લીધો લઈ લીધો આ ચા લાવ્યા તમારા હાટું પણ ચા તો પી લો થોડોક નહીં
ન પીવો ડુંગળી ખવાઈ ગઈ. ડુંગળી ખવાઈ ગઈ આમ જો અહીંયા સાદે હે હે એક રાપો. કાઢ નાખ્યો ને એક કેરો હા ભાઈ એક રાપુ હે ને આખું કાઢ નાખ્યું જો મસ્ત રીતે જો ભાઈ ડુંગળી ક્યાં આવડી જો ને અરે તઈ તો આમ જો ભાઈ મસરી બહુ ઉડે અરવિંદભાઈ. હા મછરી ઉડે આમ મછરી હે ને ભાઈ ઝીણી ઝીણી એટલે હે ને ઉડે બધી હજી જો ભાઈ ક્યાંવાનું શરૂ છે અને આ બધું સા પીવાનું શરૂ છે જો હાલે છે હવે અમારે હે ને થોડીક વાર રહેવું પછી ભાગશું ઘેરે તો ફાઇનલી હે ને ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઘેરે અને હવે ભાઈ મહેમાનને જવું છે આ ઉતાવળ કરે છે નીકળવું છે કરે છે જાવું તો પડશે. ચોકાઈ જવાની હવે 2-3 દિવસ તો રહ્યા અહીંયા તમારે. હા હા ભાઈ તો પછી 2-3 દિવસ તો થઈ જાય. હા હા તમારે હમુકનું કેવું જોવે કે મહેમાની કરવાની સાસ મળે તો મહેમાની કરી લેવાની હોય. વાત માન હશે. દેતા હોય. હવે તમારે હમુકનું કહેવાય હવે તમે જાઓ જ્યાં લગ્ન કરવા આવ્યા ત્યાં એમ કહેવાય. કાંઈ નહીં ભાઈ મહેમાન કોઈને માથે પડે ભાઈ નહીં એ વાત બને જ નહીં કારણ કે હજી ત્યાં યાદ નથી એમ જો હજી ભગુડા બગદાણા એ બધી સાઈડ તો આખી બાકી જ છે ગોપનાથ કશું ભાઈ ગામ સુધી જઈએ અને હજી ગોપનાથ નથી ગયા તો સ્પેશિયલ 2-3 દિવસ એવો ટાઈમ લઈને આવો ચોક્કસ પાકું. પાકું ને હા આવશું. તો વાંધો આમાં નહીં ઈ પ્રશ્ન જ ન આવે કે જાવ એમ. હા એમ જાવ એ કહેવાના પ્રશ્ન જ ન આવે વાત તમારી બરાબર છે એમાં કઈ ના નથી. હા એમ અને આ ગાડી ચેન્જ કરી નાખવાનું છો આપણે. ચેન્જ કરી નાખવી હા ભાઈ જો અમારી ગાડી છે કે એ હવે મૂકી દે અને હવે છે ને ભાઈ આ શાંતિની ગાડી લેતા જાય કારણ કે શાંતિની ગાડી નવી છે ને ભાઈ એટલે મહેમાનને કાંઈ તકલીફ ન પડે એમ એટલા મારું માટે કેટલું ધ્યાન રાખ્યું તમે. હે તમે તો ધ્યાન રાખ્યું તમારા હાળાએ એટલું ધ્યાન હા તે રાખે જ ને ભાઈ કહેવાય ને. આ જો ઠેલા પેક થવા મીડમ તો પેલા પેટ થવા મળે નહીં હા. માર બેન પસારવા મળ્યા એટલે જવા નથી દેવા નહીં. હે તો ઈ એવું છે હે જો ભાઈ મસ્ત મસ્ત છે ને ઠેલા ને એવું પેક કરી હવે લેતા જાવ ની હા તે ભલે તો એ લેતા જાવ બધી નાથી ને ઘેરે જતા હોય ને એને મોકલાઈ દે સુરત જતા હોય ને એને હારે. તો ભાઈ આ સિંગ હતી કે સિંગ થોડીક લાવેલા હતા ને મેં નાલી ઝીણીની તો હે ને ભાઈ જો હે ને સિંગ ને બધું છે બસ જો હવે ઠેલા કમ્પ્લીટ થઈ ગયા છે હવે પાછા આવજો 2-3 દિવસ ટાઈમ લઈને આવો હવે બહુ મજા આવી રેવાની અમને તો મન થતું પણ આપણે જવું પડશે લગ્ન કરવા એવા એટલે હા એ તમે વાત પાછા આવજો સુરત પાક્કો હા આ વખતે હે ને પાછા આપણે ભાઈ સુરત તો આપણે ગમે તેવા જવાનું થતું જ હોય અને આપણે ભદ્રેશભાઈ ઘેરે જઈ તો હવે એ જો બધી તૈયારી કરી હવે જવાની તો ફાઇનલી જો ભાઈ ઠેલા બેલા પેક કરીને હવે ભાગ્યા છે હવે આવજો પાછા ફોકસ. પાકું ને હવે તમારે આવવાનું છે હે લેવા. હા લઈ જાય તો ભાઈ જો ફાઇનલી હે ને ભાઈ જો ગાડી કમ્પ્લીટ લઈ લીધી છે હવે આવજો સોનલબેન આવજો તમે હા હા અવિનાશ ટાટા કીધે ટાટા જોયું ને હાવણી થાય. અરે વાહ તોય આ સમજી ગયો. હવે નીકળો જો. ભાઈ ગમે તમે. હા? જો ઈ સમજી ગયો, બોલો. કેમ ભાઈ? સારું હાલો તો આવજો હવે બધા હા સચિન થી આવજે તો ભાઈ જો ભાગ્યા છે અમારે તો અહીંયા ઊભી છે હવે કાં હા અંદર દીદીને ભાગ્યાથી તૈયારી. મજા ન આવે ને હા બધા અંદર ભાગ્યા જો હવે ભાગ્યા છે ભાઈ હવે આપણે જવાનું છે લગ્નમાં ભાઈ લગ્નમાં જાવ આપણે ના ઈવડાના ગામમાં તો હવે આજનો વ્લોગ હવે ભાઈ આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય